નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસીમાં આપણે ગણિતની એક સિરીઝ ચલાવીએ છીએ, જેમાં આજે ચેપ્ટર 2 લસા અને ગુસા વિશે દાખલાઓ ગણીશું. ગુસા અને લસા વિશે આપણે ડિટેલમાં આની પહેલાંનો જે વિડીયો છે એમાં આપણે લેક્ચરમાં બધું શીખ્યા કે ગુસા કઈ રીતે કાઢી શકાય અને લસા કઈ રીતે કાઢી શકાય. આની પહેલાં મેં ફંડામેન્ટલ્સ એટલે કે બેઝિક ગણતરી માટે ઘનમૂળ વર્ગમૂળ એની માટે વિડીયો અપલોડ કરેલો છે, એ તમે જોઈ શકો એમ છો. અને ગુસા લસાનો જો તમે પહેલો વિડીયો નહીં જોયો હોય, પહેલો લેક્ચર નહીં જોયો હોય, તો આ લેક્ચરમાં તમને લગભગ એટલો બધો આઈડિયા નહીં આવે. તો મારી રિક્વેસ્ટ છે કે આ વિડીયો જોતા પહેલાં તમે આની પહેલાંનો જે લેક્ચર છે ગુસા લસા માટેનો એ તમે જોઈ લો, બરાબર, HCF LCM માટેનો, તો તમને વધારે સરળતાથી બધી વસ્તુ સમજાઈ શકે. તો બધાથી પહેલો વિડીયો, બધાથી પહેલું ઉદાહરણ આપણે સામાન્ય જે ગુસા લસા કાઢવાની રીતો છે એ આપણે શીખી ગયા છે, બરાબર. હવે અહીંયા 200 અને 300 ને બરાબર વિભાજિત કરશો તો સૌથી મોટી સંખ્યા, તો સૌથી મોટી સંખ્યા કીધું છે, તો મોટી સંખ્યા એટલે શું થયું? ગુરુત્તમ, એટલે કે HCF જ થયો ને. મોટી સંખ્યા કીધું અહીંયા, મોટી સંખ્યા, મોટી તો કેમ લેતા હતા? HCMમાં, ગુસામાં, બરાબર. તો હવે 300 અને 200, તો મોટી સંખ્યા અંદર રહેશે, 12ની સંખ્યાથી આપણે વિભાજિત કરશું, તો 200 ગુણ્યા 1 કરું તો 200 આવ્યા. 300માંથી 200 જાય, 100 વધ્યા. હવે 200 વડે ભાંગવું, આ જે 200 છે એ અંદર આવી જશે, 100 બહાર થઈ ગયા, તો અહીંયા 2 વડે ગુણ્યા તો અહીંયા 200, તો અહીંયા આવશે 0 0 0. ઓકે, તો ગુસા શું થયો? 100. ઓકે, HCF. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 100. અહીંયા મે બી 320 હતું જે પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં, તો 200 અને 320 રાખીએ તો બી અહીંયા 200 ગુણ્યા 1 એટલે કે 200, અહીંયા વધ્યા 120. 120ને 200માંથી બાદ કરીએ તો 1 વડે ગુણીએ તો 120, અને વધ્યા 80, અંદર આવશે 120, 8 દુ 16, 8 એકા 8, 80, વધ્યા 40, અને અહીંયા આવશે 80. 80, 40 ગુણ્યા 2 80, 80માંથી 80 0 0. તો અહીંયા કેટલા આવ્યો આપણે? HCF 40. ઓકે, તો જો અહીંયા 300ની જગ્યાએ 200 એન્ડ 320 હશે તો શું આવશે? એવી મોટામાં મોટી સંખ્યા કે જેનાથી વિભાજિત કરી શકીએ 40. ઓકે, નેક્સ્ટ કે આપણે હવે શું છે બીજો ક્વેશ્ચન કે વિદ્યાર્થીઓની મહત્તમ, જો મહત્તમ આવ્યું, મેક્સિમમ એટલે અહીંયા ગુસા લેવાનું છે, બરાબર. મહત્તમ સંખ્યાઓ શોધો કે જેમની વચ્ચે 1001 પેન અને 910 પેન્સિલ એવી રીતે વહેંચી શકાય કે દરેક વિદ્યાર્થીને સમાન સંખ્યામાં પેન અને પેન્સિલ સમાન મળે. એટલે આમાં એવું કીધું છે કે માની લ્યો કે 91 વિદ્યાર્થી છે, બરાબર. તો 91 વિદ્યાર્થી એટલે અહીંયા 910 છે, તો ઉદાહરણ માટે 10 પેન્સિલ મળે, બરાબર. તો અહીંયા 1000 એક વસ્તુ છે એને ભાગ્યા 91 કરું તો એટલી પેન્સિલ, આટલી પેન પર વિદ્યાર્થી આવશે. વિદ્યાર્થી એટલા ને એટલા જ રહેશે, વિદ્યાર્થીમાં વધઘટ નહીં થાય. પેન અને પેન્સિલ છે ને એ સમાન રીતે વેચાઈ જવી જોઈએ એવું કીધું છે અહીંયા, બરાબર. એ અહીંયા સમજવાવાળી વસ્તુ છે. તો હવે આપણે શું કરીશું કે ગુસા જ ગોતવાનો છે અહીંયા. તો મોટી સંખ્યા છે 1001, એના ભાગ્યા 91. ઓકે, તો 91 ને જો 910 ગુણ્યા 1 કરું તો અહીંયા 910 આવશે, અને એમાંથી કેટલા વધશે? 91, અને 91 ને 910 અહીંયા 91 ગુણ્યા 10 કરું તો 910 એટલે 0 0 0. તો આપણને ગુસા શું મળ્યો? 91. ઓકે, તો હવે હું તમને સમજાવી દઉં કે
91 વિદ્યાર્થી છે, બરાબર. તો ત્યાં જો એક પેન્સિલ વેચવામાં આવશે તો કેટલી પેન્સિલ જશે? 10. અને જો પેન વેચવામાં આવશે તો 1001 ભાગ્યા 91 11. 91 ગુણ્યા 11 કેટલા થાય? 9 ને 1 10 0 1. ઓકે, 1001. ઓકે, સમજાઈ ગયું કે 11 પેન આવશે 91 વિદ્યાર્થીના ભાગમાં, એક વિદ્યાર્થીના હાથમાં 10 પેન અને 11 પેન આવશે એવું કીધું છે આમાં. તો ગુસા આ રીતે. સવાલ અહીંયા સમજવાનો એ થોડોક અઘરો છે કે અહીંયા ઘણા શું સમજ છે કે 1000 પેન અને 910 પેન્સિલ હરખાઈ વેચવાની છે, કે 9 પેન આવશે તો 9 જ તે પેન્સિલ આવશે, એવું નથી ભાઈ. અહીંયા પેન પેન્સિલના ચેન્જીસ થઈ જાય કે વિદ્યાર્થીઓ સમાન રહેવા પડે. હજુ અહીંયા ત્રીજો સવાલ, સૌથી મોટી સંખ્યા. અહીંયા સમજી જવાનું, ગુસા લેવાનો બરોબર. 122 અને 243 અનુક્રમે 2 અને 3 શેષ મળે. હવે 2 અને 3 શેષ મળે એવું આપણને કીધું. તો આપણે શું કરવાનું કે અહીંયા 122 છે ને એમાંથી પહેલા 2 બાદ કરી દેવાના. તો અહીંયા આવ્યા 120 અને અહીંયા 243 છે એમાંથી 3 બાદ કરી દેવાના. તો આવ્યા 240. તો મોટી સંખ્યા 240 અંદર આવશે, 120 બહાર આવશે. ઓકે, તો અહીંયા 12 દુ 24, 240 0 0 0. ગુસા શું થયો? 120. તો હવે હું જોઉં કે 120 ને જો હું 122 વડે ભાંગીશ તો અહીંયા 120 ગુણ્યા 120 શેષ કેટલી વધી? 2. હવે શું સેમ આપણે અહીંયા જોઈ લઈએ કે 243 ભાગ્યા 120. તો 12 દુ 24 એટલે 240. શેષ કેટલી વધી? 3. સમજાઈ ગયું? શું કહેવા માંગે છે સવાલ એ સમજી જાવ તો તમારે લગભગ ક્વેશ્ચન સોલ્વ કરતા વાર નહીં લાગે. હવે અહીંયા શું કીધું? ફરીથી સૌથી મોટી સંખ્યા, ફરીથી ગુસા કીધો કે જેમાં 989 અને 1327 ને ભાંગવામાં આવે ત્યારે અનુક્રમે 5 અને 7 શેષ મળે. તો આપણે શું કરતા હતા? અહીંયાથી 5 બાદ કરવાના, અહીંયાથી 7 બાદ કરવાના. તો 989 માંથી હું 5 બાદ કરીશ અને 1327 માંથી 7 બાદ કરીશ. તો અહીંથી કેટલે આવશે? 984 અને અહીંયા આવશે 1320. ઓકે, હવે 1320 અંદર ગયા, 984 બહાર રહેશે. 984 ને ગુણ્યા હું કરીશ 1 એટલે અહીંયા આવશે 984 અને 10 માંથી 4 જાય 6, 8 32 માંથી 8 3, 8 ને 4 12 ને 1 માઇનસ એટલે 3, 9 10. ઓકે, અને 13 માંથી 9 એટલે કે 12 માંથી 9 જાય 3, 336. હવે 336 બહાર રહેશે, 984 અંદર. તો 3 તેરી ને 9, 36 તેરી 3 તેરી 9 વધી જશે. તો અહીંયા 3 દુ એટલે 6 એટલે કે 6 ને 36 દુ 72. તો અહીંયા કેટલા વધશે? 312. અહીંયા વધ્યા 336. જો અહીંયા હતા અહીંયા લઈ લીધા 312. તો 312 ગુણ્યા 1 એટલે કે 312. હવે કેટલા વધ્યા? 12 તેરી 36 એટલે કે 24 વધ્યા. તો હું થોડુંક આ સાઈડ લખીશ, 24 વધ્યા. અને 24 તો અંદર કેટલા લેવાના? 312. 312 તો 24 ગુણ્યા 4 150 એટલે કે 10, 240 અને 12 છે એટલે કે 24 તેરી ને 72, 312 આવી ગયા. ઓકે,
તો 24 ગુણ્યા 13 કરું, 24 ગુણ્યા 13 એટલે 312 આવે, 0 0 0. તો આ આપણો શું થયો ગુસા, કેટલા આવ્યા 24. ઓકે, તો આપણને મળી ગયો જવાબ કે 24 એવી સંખ્યા છે કે 989 થી ભાંગશું, મોટામાં મોટી સંખ્યા આવી છે, આ છે, તો આપણને 5 છે એ શેષ મળશે અને 327 વડે ભાંગશું તો 7. ઓકે, શેષ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન જો, ફરીથી સૌથી મોટી સંખ્યા કીધું, ગુસા, બીજું કંઈ જ નહીં વિચારવાનું, ગુસા. હવે એને કઈ કઈ રકમ આપીશ આપણે નહીં જોઈએ કે 411, 684, 821 ને ભાંગે અનુક્રમે 3, 4 અને 5 બાકી રહે, એટલે કે શેષ વધે. ઓકે, તો હવે સૌથી મોટી સંખ્યા આપણે કોઈ પણ બે સંખ્યા લઈશું, કોઈ પણ બે સંખ્યા. તો પહેલા તો શું કરતા હતા આપણે કે થોડાક નાના અક્ષરે લખવું, હાલ છે ને તમને, કે 411 એમાંથી બાદ કરીશ 3, 684 એમાંથી બાદ કરીશ 4 અને 821 એમાંથી બાદ કરીશ 5. ઓકે, અહીંયા કેટલા વધ્યા 7 અને 8 ને 3 11. ઓકે, 408, 680 અને 5 એટલે 816. તો હવે 816, 680 અને 408 નો આપણે ગુસા લેવાનો છે. તો હું આ બે સંખ્યાનો પહેલા ગુસા ગોતીશ. 680 અંદર રહેશે મોટી સંખ્યા, 408 12. ઓકે, હવે 408 ગુણ્યા 1 એટલે કે અહીંયા આવી ગયા 408. હવે 408 માંથી 80 જાય તો 200 માંથી એટલે 200 એ વધ્યા અને અહીંયા 80 માંથી 8 જાય 72 એ વધ્યા. ઓકે, હવે અહીંયા 408 અંદર આવી ગયા, 408 અંદર આવી ગયા તો 272, 2 દુ 4, 7 દુ 14 થઈ જાય એટલે 500 થઈ જશે, નહીં મેળ પડે, એક જ ભાગ લાવીએ તો 272 એટલે વધશે આપણી પાસે 200 માંથી 200 જશે એટલે એ તો 200 વધ્યા અને બાકીના આમાંથી 72 જશે તો વધ્યા 8 અને બાકીના પ્લસ 8 એટલે કે અહીંયા આવશે 136. ઓકે, 136. હવે 136 અને અંદર લઈશું 272. હવે 136 ગુણ્યા 2 કરું તો એ તો ખબર છે 272 આવશે એટલે 0 0 0. તો આપણને ગુસા શું મળ્યો આ બેની માટે 136. હવે આપણે 816 અંદર મૂકશું અને 136 12. 136 એટલે કે 36, 13, 13 39, 13 ચોક 52, 13 5 65, 13 છક 78 એટલે 78 780, 6 8 48. 136 ગુણ્યા 6 કરી જોઈએ, 36 36 બધી 3, 6 તેરી 18 ના 3, 21 નો એકડો બધી પડી 2, 6 6 2 8, 816. ઓકે, તો આપણે જો 6 અહીંયા મૂકીએ તો આપણને ડાયરેક્ટ મળી જાય 816, 0 0 0, 136. ઓકે, તો આપણને ગુસા શું મળ્યો 136 આવી ગયો આપણો જવાબ. અહીંયા ઓપ્શન નથી આપેલા, નહીંતર ઓપ્શનમાં જવાબ તમને ડાયરેક્ટ મળી જાય. હવે સૌથી મોટી સંખ્યા કે જેમાં ભાગાકાર કરવામાં આવે ત્યારે 233, 253 એ 570 દરેક કિસ્સામાં શેષ સમાન મળે, સમાન શેષ મળે. તો હવે આ થોડુંક અઘરું પડે, થોડુંક, પણ એકદમ ઇઝી છે, એકદમ ઇઝી, કાંઈ એમાં અઘરું નથી. અહીંયા લખ્યું 233, 533, 758. આમાં શું કરવાનું, કોઈ પણ બે સંખ્યા લેવાની. માની લો આપણે આ બે સંખ્યા લીધી તો 533, 233 બાદ કરું, કેટલા વધ્યા 300. હવે આ બે સંખ્યા લઉં તો એમાં કેટલા આપણે 758
58 માઇનસ 533 તો 225. હવે આ બે જે સંખ્યા છે એ બંનેનો ડિફરન્સ લઈશું તો 300 માઇનસ 225 75. ઓકે, તો આ 75 છે ને આપણો ગુસા થઈ ગયો. ઓકે, કઈ રીતે હાલો જોઈએ. કે હું 233 ને 75 વડે ભાગું તો 7 તેરી ને 21 અને 5 તેરી ને 15 એટલે 75 દુ 150, 150 ને 75 225. કેટલા વધ્યા આપણી પાસે? 8 શેષ વધી. ઓકે, હાલો વાંધો નહીં. હવે બીજું જોઈએ. 533 એને 75 વડે ભાંગીએ તો 7 77 49 એટલે કે એ જ હાલ છે. 75 દુ 150, 75 ચોક 300, 75 8 600 થઈ જાય તો 7. કેટલા થશે? 525 33. અહીંયા કેટલા વધ્યા? 8. અહીંયા બી શેષ 8 વધી. ઓકે, હવે છેલ્લું આપણે જોઈ લઈએ 758. તો અહીંયા તો સીધું જ છે. 75 ગુણ્યા 10 કરું 750 શેષ 8 વધી. ઓકે, તો આ બે સંખ્યા છે એની બંને વચ્ચેનો તફાવત લીધો, આ બંને વચ્ચેનો તફાવત લીધો અને એ બે જે સંખ્યા આવી એ બંને વચ્ચેનો તફાવત લીધો. આપણને જે મળ્યું એ આપણો ગુસા થઈ ગયો. જોઈ લો, ઉદાહરણ તમારી સામે છે. બરાબર, હાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક દૂધવાળા પાસે એક કન્ટેનરમાં 75 લીટર અને બીજા કન્ટેનરમાં 45 લીટર દૂધ હોય છે. કન્ટેનરની મહત્તમ ક્ષમતા જે કોઈ પણ કન્ટેનરના દૂધને માપી શકે છે તો ચોક્કસ સંખ્યા કઈ હોઈ શકે છે? એટલે આમાં એવું કીધું, એક કન્ટેનર છે, આ બીજું કન્ટેનર છે, આમાં 75 લીટર છે અને આમાં 45 લીટર છે. તો હવે એવું કોઈક વાસણ જોઈએ છે કે જો આમાંથી દૂધ ભરવામાં આવે અને આમાંથી બી દૂધ ભરવામાં આવે તો એ બંનેમાં સરખા માપે ભરાઈ શકાય. એમ કે આમાંથી હું જેટલું લઈ શકું તો આમાંથી બી કંઈ વધવું ન જોઈએ અને આમાંથી હું કાઢું તો બી કંઈ વધવું ન જોઈએ, એવી સંખ્યા. તો ઇન શોર્ટ આપણે અહીંયા ગુસા લેવાનો છે. તો 75 અંદર 45 બહાર. ઓકે, 45 એકા 45 વધ્યા કેટલા? 30. અંદર ગયા 45, 30 માંથી 15 વધ્યા, અંદર ગયા 30, 15 દુ 30 તો ગુસા કેટલા આવ્યો? 15. તો હવે હું જ્યારે અહીંથી 3 વાર જ્યારે કાઢીશ તો 15 ગુણ્યા 3 કેટલા વધ્યા? 45 અને અહીંયા 15 ગુણ્યા 5 બરાબર 75. ઓકે, કે એક 15 લીટરનું વાસણ હશે ને 15 લીટરનું, ત્યારે હું આમાંથી 3 વખત દૂધ કાઢીશ ને તો એ ખાલી થઈ જશે અને આમાંથી 5 વખત હું કાઢીશ ને ત્યારે કન્ટેનર ખાલી થઈ જશે. બરાબર, એક વાસણ બંને માટે હાલ છે. એ રીતે આનો સવાલ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. 3 અલગ અલગ સંખ્યાનો લસા 120 છે જે નીચેનામાંથી ગુસા ન હોઈ શકે. હવે આ તમને સમજાવવું ને એ થોડુંક અઘરું પડી શકે. HCF મલ્ટિપલ હોય હંમેશા LCMનો, કે LCM ભાગ્યા HCF કરું ને ઉદાહરણ તરીકે તો એ પૂર્ણાંક મળે. મને પૂર્ણાંક મળવો જોઈએ. બરાબર, તો અહીંયાથી જે પૂર્ણાંક સંખ્યા નહીં મળતી હોય એ હશે જવાબ. તો આપણે જોઈએ 120 ભાગ્યા 8 કરું તો 8 પંચા 40, 15 અઠ્ઠા 120 તો 15 આવ્યા. પૂર્ણાંક છે, હાલો છે. 120 ભાગ્યા 24 આ તો સીધો જવાબ છે 5. આ બી પૂર્ણાંક મળી આપણને. પછી 12 તો એ તો સીધો જવાબ છે 120 ભાગ્યા 12 એટલે કે 10. 120 ભાગ્યા 35. તો જો આને હું પૂર્ણાંકમાં નહીં લાવી શકું. અહીંયા 5 ગુણ્યા 7 અને અહીંયા 5 ગુણ્યા 24
તો 5 5 ઉડી ગયા, તો શું વધ્યા 24/7. તો આ પૂર્ણાંક નથી ને, તો આ જવાબ છે આપણો કે જે ન હોઈ શકે. એમ પૂછું ને યાર, ગુસા ન હોઈ શકે. 8 હોઈએ કે 24 હોઈએ કે 12 હોઈએ, 35 ન હોઈ શકે. બરાબર, અહીં જવાબ શું આવશે? 35. નેક્સ્ટ, અહીંયા હું શું કીધું? લઘુત્તમ. જો હવે લઘુત્તમ આવી ગયું, તો અહીંયા હું ગોતવાનું? લસા. ઓકે, 4 6 8 12 16 વડે ભાંગવામાં આવે ત્યારે દરેક કિસ્સામાં 2 શેષ વધે, મળે અથવા વધે. ઓકે, તો આપણે શું કરતા હતા? 4 6 8 12 16. ઓકે, એમાં આપણને મોટી સંખ્યા કઈ છે? 16. 16 વડે ભાંગી દેવાના બધાને. તો અહીંયા તો 1 આવી જ ગયો, ચોકે ચોકે 16, 1/4. 2 તેરી 6 અને 8 દુ 16. ઓકે, 3/8, 8 દુ 16, 1/2. 4 તેરી 12 અને 8 4 ચોકે ચોકે 16. અહીંયા 3/4 અને અહીંયા 1 તો આવી જ ગયો. બરાબર, તો હવે અહીંયા ઉપર શું છે? 1 3 3 1 3 1. તો અહીંયા 1 3 1 1 3 1 3 1. આનો લસા ગુણ્યા 16, તો 16 ગુણ્યા 3 48. આ શું થયો? લસા 48. પણ શું કીધું એણે? 2 બાકી રહે, તો આમાં શું કરવાનું? 2 એડ કરી દેવાના, તો 50 વધ્યા. ઓકે, સમજાણું? જ્યારે આપણે અહીંયા HCF જોતો હતો ત્યારે આપણે પહેલાં બાદ કરતા હતા. HCF જોતો હતો તો પહેલાં બાદ કરતા હતા, અને જ્યારે LCM જોઈએ ત્યારે એડ કરીએ છીએ. બરાબર, ઓકે. હાલો, હવે LCM સંખ્યા, અહીંયા લઘુત્તમ કીધું ને, એની ઉપરથી હું LCM કહું છું. 12 15 20 અથવા 54 વડે ભાંગવાથી દરેક કિસ્સામાં 4 બાકી રહે. તો હું કરશું? 12 15 20 54, આ ચારેયનો લસા લઈ અને એમાં 4 એડ કરી દઈશું. બરાબર, તો 12 ભાગ્યા 54, 15 ભાગ્યા 54, 20 ભાગ્યા 54, 54 ભાગ્યા 54. અહીંયા તો હું તો કહું 1 મૂકી જ દેવાના તમારે. ઓકે, અહીંયા આવશે 6 દુ 12, 9 6 9 54, 3 5 તેરી 15 અને 18 તેરી 54, 27 દુ 54 અને 10 દુ 20. અહીંયા તો 1 આવી ગયો, તો અહીંયા આવે 2/9, 5/18, 10/27. 2 5 10 લસા કોનો? 2 5 10 નો લસા, એના ગુણ્યા 54 કેટલા થાય? 10. એના ગુણ્યા 54 કેટલા આવ્યા? 540. હવે એણે શું કીધું? દરેક કિસ્સામાં શેષ બાકી કેટલી રહી છે? શેષ કેટલી વધે છે? 4. તો 540 પ્લસ 4 એટલે જવાબ આપણો છે 544. તમને આ બી આપ્યો હશે ઓપ્શનમાં જવાબ. ઓપ્શનમાં જવાબ આ બી આપ્યો હશે ને આ બી આપ્યો હશે. ઉતાવળમાં આ ટીક કરીને ન આવી જતા, આ કરજો, +4 કરવાના છે એડ. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સૌથી નાની, જો નાની કીધું, લઘુત્તમ, નાની. બરાબર, અહીંયા શું લેવાનું છે આપણે? લસા. 12 અને 16 વડે ભાંગવામાં આવે ત્યારે અનુક્રમે 5 અને 9 બાકી રહે. કે 12 વડે ભાંગું 5, 9 વડે ભાંગું તો 16 વડે ભાંગું તો 9. આ થોડુંક અલગ આવી ગયું. આને કેમ કરશું સાહેબ? તો આપણે જ્યારે આમ લખી નાખવાનું, 12 5 16 9. તો આ બંનેની વચ્ચેનો ડિફરન્સ કેટલો? 7 ને 5 12. આ બંનેની વચ્ચેનો ડિફરન્સ કેટલો? 7. બરોબર, 7 ડિફરન્સ છે બંનેની વચ્ચેનો.
મોસ્ટ ઓફ આ તમને જ્યારે ડિફરન્સવાળો સવાલ પૂછે ને ત્યારે તમે બાદ કરશો ને ત્યારે તમને આ સંખ્યા મળશે ને અહીંયા એ બધી કોમન જ મળશે, એક હરખી જશે, ઓલમોસ્ટ હરખી જશે. એટલો બધો અઘરો સવાલ જ નહીં હોય કે એ હરખી નહીં હોય. બરાબર. તો હવે 12 અને 16 આ બંનેનો જો મારે લસા ગોતવો હોય તો ભાગ્યા 16 કરવાના રહીને. તો 6 એ તો નહીં ભાગે, 3 અને અહીંયા 4 તેરી 12 તો ચોકે ચોકે 16 અને અહીંયા 1 તો 3 ને 1 એટલે 16 તેરી 48. તો અહીંયા 48 આવ્યા. હવે અહીંયા જોજો 9 5 બાકી રહે છે ને તો આમાં કાંઈ એડ નથી કરવાનું, કાંઈ 4 કે 5. આમાં શું કરવાનું છે, અહીંયા જે ડિફરન્સ આવે છે ને 7નો એ 7 આમાંથી બાદ કરી દઈએ. કેટલા આવ્યા? 41. 41 બાદ કરશું ને તો એ આપણને 5 અને 9 અનુક્રમે આવશે. બરાબર. યાદ રહી ગયું કે અહીંયા ક્યારે બાદ કરવાના છે, ક્યારે એડ કરવાના. જ્યારે અલગ અલગ સંખ્યા છે કે નહીં તો આ જે ડિફરન્સ છે ને વચ્ચેનો અહીંયામાંથી બાદ કરી દેવાનો. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા શું આવ્યું? લઘુત્તમ એટલે કે લસા. બરાબર. 4 5 6 વડે ભાંગવામાં આવે, અનુક્રમે 1 2 3 બાકી રહે. તો જો 4 5 6 તો અહીંયા કેટલા છે? 1 2 3. આની વચ્ચેનો ડિફરન્સ 3, આની વચ્ચેનો ડિફરન્સ 3, આની વચ્ચેનો ડિફરન્સ 3. તો 4 5 6 ભાગ્યા 6 ભાગ્યા 6 ભાગ્યા 6. તો અહીંયા તો 1 આવી ગયો અને અહીંયા 3 ભાગ્યા 2. તો 2 અને 5નો લસા કેટલો થશે? 10 ગુણ્યા 6 60. 60માંથી 3 બાદ કરી દઉં તો કેટલા આવ્યા? 57. આ 3 બાદ શું લેવો કર્યા ખબર પડી ને અહીંથી. બરાબર. આવડી ગયું છે હું માની લઉં છું. હવે એવી સંખ્યા શોધો કે જેને 10 વડે ભાંગવામાં આવે ત્યારે 9 બાકી રહે, 9 વડે ભાંગવામાં આવે ત્યારે 8 બાકી રહે, 8 વડે ભાંગવામાં આવે ત્યારે 7 બાકી રહે. ઓકે. હવે શું કરશું કે 10 હતા ત્યારે 9, 9 હતા ત્યારે 8 અને 8 હોય ત્યારે 7. તો આ બધાની વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 1 1 1. આવ્યા ને સેમ. હવે 10 ના છેદમાં 10, 9 ના છેદમાં 10, 8 ના છેદમાં 10. તો અહીંયા તો 1 થઈ ગયો, 9 ના છેદમાં 10 અને 5 દુ 10 એટલે કે 4 દુ 8, 5 દુ 10, 4 ના છેદમાં 5, 9 ચોક 36 ગુણ્યા 10 એટલે કે 360. 360 માઇનસ 1 359. આપણો જવાબ આવી ગયો. ઓકે. આઈ હોપ તમને દાખલા સમજાતા હશે. ન સમજાતા હોય તો કોમેન્ટ કરજો. નેક્સ્ટ ટાઈમથી હું તમને ઇઝીલી વધારે થોડું ધીરેથી સમજાવીશ. ઓકે. નેક્સ્ટ 7નો આ થોડુંક તમને સમજાતા વાર લાગશે કદાચ, હું તમને ડિટેલમાં સમજાવીશ. 7નો ઓછામાં ઓછો ગુણાંક શોધો જે અનુક્રમે 6 9 15 18 અને 30 વડે વિભાજિત થયો હોય તો તે દરેક કિસ્સામાં સમાન શેષ આપે. ઓકે. તો હવે છે ને આપણે પહેલાં આપણે એટલો જોઈએ. આપણે આટલો તો ગણતા જ હતા ને, 6 9 15 18 30 વડે વિભાજિત થાય તો આપણે ભણી ગયા છીએ એવું માનીએ. બરાબર. તો પહેલાં તો 6 9 15 18 30, 6 ના છેદમાં 30, 9 ના છેદમાં 30, 15 ના છેદમાં 30, 18 ના છેદમાં 30, 30 ના છેદમાં 30. 6 35, 3 તેરી 9, 10 તેરી 30, 15 દુ 30, 6 તેરી 18, 35 અને અહીંયા 1. તો 1 ના છેદમાં 5, 3 ના છેદમાં 10, 1 ના છેદમાં 2, 3 ના છેદમાં 5, 1. લસા કેટલો થશે અંશનો? 3.
ગુણ્યા 30 કેટલા આવ્યા 90. હવે એણે શું કીધું અહીંયા છે ને કંઈક ખોટું છે. સમાન શેષ મળે તો અહીં સમાન નહીં આવે, 4 આવશે, 4 આવશે અથવા કોઈ પણ સંખ્યા અહીંયા 4 5 5 નહીં લઈએ કે 6 કોઈ પણ સંખ્યા અહીંયા લેવાની રહેશે. એમ ટૂંકમાં આપણે એક ઉદાહરણ તરીકે અહીંયા 4 લઈશું, સમાન નહીં આવે. એની સિવાય આપણે અહીંયા એડ કેમ કરવું એ કેમ ખબર પડશે? તો આપણે 4 લીધા ઉદાહરણ તરીકે, બરાબર, એ સમાન નહીં આવે. તો હવે એને એટલો જવાબ ગોતી નાખ્યો આપણે કે 4 શેષ વધતી હતી, 4 શેષ વધતી હતી, તો અહીંયા 94 થઈ ગયા. પણ હવે શું કીધું છે કે 7નો ગુણાંક હોય. તો હવે એ કઈ રીતે મળશે આપણને? હવે આમાં 90 ગુણ્યા k પ્લસ 4 ભાગ્યા 7 આવું કરવું પડશે. તો હવે એ કેમ ખબર પડશે આપણને? આ કેવું આવવું જોઈએ? પૂર્ણાંક આવવું જોઈએ. તો હવે 90 અહીંયા મારે હવે કેમાં 1 2 3 4 એટલે આજે લેવું પડશે ને એટલે અઘરો લાગે છે. બીજો કાંઈ એમાં એટલું બધું કંઈ અઘરું છે નહીં, ખાસ છે નહીં. તો જો હું કે 1 લઈશ તો 94, તો 94 ભાગ્યા 7 કરું તો હાલશે ભાગ? નહીં હાલે. 11 + 77, 12 + 84, 13 + 91, 14 + 98 નહીં હાલે, બરાબર, એનાથી ભાગ નહીં હાલે. હવે 2 લઉં છું અહીંયા તો 9 દુ 18, 184 ભાગ્યા 7 તો બી ભાગ નહીં હાલે, બરાબર. 2 વચ્ચે 3 ગુણું તો 9 તેરી 27, 274. આ તો નહીં જ હાલે, છેલ્લે 4 છે. હવે 4 તો 9 ચોક 36, 90 ગુણ્યા 4 પ્લસ 4 ભાગ્યા 7 એટલે કે 9 ચોક 36, 360 પ્લસ 4 364 ભાગ્યા 7. આ હાલી જશે લગભગ 364 ભાગ્યા 7, 7 5 35, 14 7 દુ 14 હાલી ગયું 52. જોયું કે જ્યારે આપણે 4 લીધી ને કેની સંખ્યા, અહીંયા કેની સંખ્યા 4 લીધી ત્યારે આપણને 52 મળ્યા, બરાબર. તો એ પૂર્ણાંક થઈ ગયો ને. ઓછામાં ઓછો ગુણાંક કેટલો લીધો આપણે? 4. 1 2 3 સુધી તો ન હાલ્યા. ઓકે, સમજાઈ ગયું તમને આ દાખલો? કે અહીંયા ખાલી એવી સંખ્યા નથી ગોતવાની કે જેમાં શેષ આપણને મળે. એક એવી સંખ્યા ગોતવાની છે કે જેનો ગુણાંક છે ને એ 7માં ગુણાંક હોય. સમજાઈશ કે અહીંયા 364 છે ને એ 7 થી વિભાજિત થઈ શકે, 94 નથી થતા. તો આ સંખ્યા છે ને એ આપણો જવાબ છે. ઓકે, 364. હવે થોડુંક અઘરું આવ્યું, તમને દાખલા આવડવા પડે ગુણાકાર બાદબાકીવાળા. કે 23નો ઓછામાં ઓછો એટલે કે લસા જ આવશે, બરાબર, ઓછામાં ઓછો. તો પહેલાં આપણે એટલો જ સમજીએ દાખલો કે 18 અને 18 21 અને 24 વડે ભાગવાથી અનુક્રમે 7 10 અને 13 બાકી રહે. તો પહેલાં 18 21 24 કેટલા? 7 10 13, ડિફરન્સ 11 11 અને 11. ઓકે, હવે 18 21 અને 24નો લસા લઈશું ભાગ્યા 24 24 અને 24. હવે અહીંયા જો ડિફરન્સ વાળું આપ્યું ને એટલે આપણે માઇનસ કરીશું. કેમાંથી માઇનસ કરશું? આનો લસા મળશે એમાંથી. ઓકે, તો કેટલો જવાબ આવશે? 18. 6 તેરી 18, 6 ચોક 24 એટલે 3/4, 7 ચોક 28 અને
8 ચોક 7 તેરી 21, 8 તેરી 24, હા એટલે અહીંયા આવશે 7/8. અહીંયા તો 1 7 3 અને 1 નો લસા કેટલો થાય? 7 તેરી 21, 21 ગુણ્યા 24 એટલે કે 2 દુ 4 એટલે 414 એટલે કે 108. કેટલા આવ્યા? 508. ઓકે, હવે 508 એમાંથી 11 બાદ કરશું આપણે. તો હવે 508 બાદ કરશું એ આપણો શું આવશે? જવાબ. પણ અહીંયા શું કીધું? 23 નો ગુણાંક હોવો જોઈએ. તો હવે 508 ગુણ્યા k -11 ભાગ્યા 23 આવો જવાબ આવવો પડે. તો હવે k ની જગ્યાએ 1 2 3 4 5 6 એમ મૂકશું આગળ. તો જો અહીંથી તો 23 બાદ નથી થતો, આમાંથી જાય 11 એટલે કેટલા વધે? 8 ગયા તો 3 વધ્યા અને 497, 7 છે એટલે 23 થી નહીં જાય, કેમ કે 3 6 9 નહીં જાય. આમાં મેં ડાયરેક્ટ ગણેલો છે એકવાર, એટલે આમાં આવશે 508 ગુણ્યા 6 -11 ભાગ્યા 23. ઓકે, તો આ જે જવાબ થશે આ તમે ગણી લેજો. 6 5 30 એટલે કે 3000 8 6 8 48, 3048 -11. તો 8 માંથી 1 ગયો 7, 4 માંથી 1 ગયો 3, 30 31 આ જવાબ આવશે. 30 31. ઓકે, તો ફિલહાલ માટે આપણે એટલા ક્વેશ્ચન રાખીએ, આગળ છે નથી. ફિલહાલ માટે આપણે એટલા ક્વેશ્ચન કર્યા, બરોબર. તમને 1 બાય 1 બધા ટાઈપના એક્ઝામ્પલ દેખાડ્યા. હવે નેક્સ્ટ ટાઈમ જીપીએસસીના ક્વેશ્ચન્સ હશે અથવા બેંકના ક્વેશ્ચન્સ હશે થોડા, અને એડવાન્સ લેવલના બી થોડાક શીખવાડી દઈ, જેથી કરીને તમને ઇઝીલી જ્યારે જીપીએસસીમાં, અને હવે આ જીપીએસસી એસબીઆઈ ખાલી નહીં પણ કોઈ પણ જીપીએસસી ક્લાસ 1 2 અથવા તો આસિસ્ટન્ટ મેનેજર, કોઈ પણ જીપીએસસીની કોઈ પણ એક્ઝામ તમે આપતા હશો ને તો તમને મેથ્સ આમાં કામ લાગશે જ તે. જો તમને આ વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, તમારા દોસ્તો સાથે શેર કરો, જેથી કરીને એમને બી આ વિડીયોનો લાભ મળે, એ બી શીખી શકે અને મને બી થોડું મોટિવેશન મળે કે હાલો હું જે ભણાવું છું, જે શીખવાડું છું એ થોડુંક વર્થ ઇટ છે. અને આજે પહેલી વાર મારો એક સબસ્ક્રાઈબર થયો છે, તો આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ધેમ ફોર સબસ્ક્રાઇબિંગ માય ચેનલ. થેન્ક યુ સો મચ. એક તો વધ્યો, ધીમે ધીમે વધશે, 100 200 300 500 મિલિયન 10 મિલિયન જે બી પહોંચે એ પણ વધશે. 10 મિલિયન 100 મિલિયન એટલા તો નહીં થાય, કેમ કે આપણી ચેનલ ગુજરાતીમાં હાલ છે, તો 100 મિલિયન તો બહુ અઘરી વસ્તુ છે. આપણે તો બસ તમે હરખાઈ શીખી શકો અને આપણી ચેનલ થોડીક ગ્રો કરે ટુગેધર. હું આ એક ભાઈ અથવા બેન જે બી છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે. થેન્ક યુ સો મચ, આભારી છું હું તમારો. મને મોટિવેશન મળ્યું આજે કે થેન્ક યુ, સબસ્ક્રાઈબ કરી તમે ચેનલ. હાલો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આપણે HCFના જેટલા બી નેક્સ્ટ દાખલા હશે, એક્ઝામ્પલ્સ એ જોઈશું. અને ફિલહાલ એટલું જ. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, તમારા પ્રોબ્લેમ્સ, જીપીએસસીના ક્વેશ્ચન જે બી તમારા મનમાં હોય એ તમે મને કમેન્ટમાં કહી શકો. હું તમે કમેન્ટમાં સારી રીતે એક જવાબ આપી દઈશ, અથવા જો કમેન્ટમાં જવાબ ન આપી શકું તો નેક્સ્ટ વિડીયોમાં તમને આન્સર આપીશ વિડીયોમાં જ તે, જેથી કરીને તમે વિડીયોમાં શીખી શકશો હરખાએ. ઓકે, ચલો થેન્ક યુ. ત્યાં સુધી પ્રિપેર કરો. ઓલ ધ બેસ્ટ.